ગરીબની અનોખી પ્રામાણિકતા. રામુ નામનો એક ગરીબ છોકરો રહેતો હતો. તે દિવાસળીની પેટીઓ વેચી જીવન નિર્વાહ કરતો હતો. એક વખત તેણે એક ગૃહસ્થને એક દિવાસળીની પેટી વેચાતી આપી. તે ગૃહસ્થ પાસે પરચુરણ નહોતું, તેથી પેલા છોકરાને એક શિવલિંગ આપ્યું. રામુ તે શિવલિંગ વટાવવા ગયો. પેલા ગૃહસ્થે ઘણીવાર રાહ જોઈ, પણ તે પાછો આવ્યો નહીં. એટલે કંટાળીને તે ગૃહસ્થ પોતાને ઘરે ગયા. સાંજે તે છોકરા રામુનો નાનો ભાઈ ટપુ તે ગૃહસ્થનું ઘર શોધતો શોધતો આવી પહોંચ્યો. તે ગૃહસ્થને તેણે પૂછ્યું, સાહેબ, મારા ભાઈ રામુ પાસેથી આપે એક દિવાસળીની પેટી ખરીદી કરી હતી અને એક શિવલિંગ આપ્યો હતો, પણ એ શિવલિંગ વટાવવા જતાં તેને એક ઘોડાએ લાત મારી. એના બંને પગ ભાંગી ગયા છે અને તે બચે તેમ નથી. વળી અકસ્માતને લીધે તેણે બધા પૈસા પણ ગુમાવ્યા છે. હું આપને માત્ર 4 પેન્સ આપી શકું એમ છું, તો મહેરબાની કરી સ્વીકારી લો. બાકીની રકમ પણ હું જલ્દી આપી દઈશ. પેલા ગૃહસ્થને તેની પાસેથી કાંઈ પણ લીધું નહીં. તેમને રામુની દયા આવી, તેથી તે તરત જ પેલા છોકરા સાથે તેને જોવા ગયા. તે એક ખૂણામાં છોડિયાના ઢગલા પર પડ્યો છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો અને બબડતો હતો, ટપુ, તારી સંભાળ કોણ રાખશે? પેલા ગૃહસ્થે તેને દિલાસો આપ્યો અને ટપુની સંભાળ લેવાનું વચન આપ્યું. પેલા છોકરાને શાંતિ થઈ અને તે થોડીક વારમાં મરણ પામ્યો. જખમી થઈ મરણ પામનાર આ નાનકડા ગરીબ છોકરામાંય ઈશ્વરે કેવી પ્રામાણિકતા મૂકી હતી!